start. The story of Disneyland perhaps better than anything else. ડિઝનીલેન્ડની વાર્તા કદાચ દરેકથી સર્વશ્રેષ્ઠ છે, આપ જાણો છો. બરાબર, illustrates Walt's vision and his stubborn determination to realize an idea he believed in. તેમાં વોલ્ટની દ્રષ્ટિનું વર્ણન અને તેમના પોતાના વિચારો છે. તો જુઓ શું કીધું છે, વિઝન. સ્ટબોર્ન એટલે શું લખી લ્યો, સ્ટબોર્ન એટલે જિદ્દી, એનું સમાનાર્થી લખો ઓબ્સ્ટિનેટ. બરાબર, એક જિદ્દી. તો એ જિદ્દી, ડિટર્મિનેશન એટલે નિર્ણય. તો દ્રષ્ટિનું વર્ણન અને પોતાના વિચારો છે, અને તે માને છે કે સાચા કરવાનો મક્કમ ધ્યેય એની પાસે છે. તકલીફ નતર પડે જુઓ, પણ એક ધ્યેય હોય ને વાંધો ના આવે. To realize an idea he believed in. For years, Walt had quietly nursed the dream of a new kind of amusement park. વર્ષો સુધી વોલ્ટ આ એક ન્યૂ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક, અજાયબ લાગે એવો પાર્કને બનાવવાના સપનાને પોષતા રહ્યા છે. કારણ કે એનું આ સ્વપ્ન હતું, નર્સ એટલે પોષવું, એકલા પોષતા રહ્યા છે. બરાબર, એ પાર્ક બનાવવાનો હતો જ તે. ઇટ વુડ બી અ પોટપોરી, બહુ આઈએમપી શબ્દ છે પોટપોરી. બરાબર, લખી લો કલેક્શન, સંગ્રહ of all the ideas conjured up, created by his fertile imagination. બરાબર, ઉપજાવી કાઢેલા. તો જુઓ શું કહે છે કે તે પાર્ક તેમની ફળદ્રુપ કલ્પનાઓમાંના જાદુઈ વિચારોનો સંગમ બન્યો. અને બહુ પૈસા ખર્ચવા પડ્યા ભાઈ. ઇવન Walt's kind of amusement park seemed to preposterous, હાસ્યાસ્પદ લાગતો હતો. preposterous એટલે લખો ridiculous, silly, absurd, મૂર્ખામી ભર્યું, હાસ્યાસ્પદ. that he wouldn't mention it to anyone. એટલો હાસ્યાસ્પદ લાગતો હતો કે તે કોઈને મેન્શન કરવાનું પણ યોગ્ય નહીં માનતો હતો, કે આપણે વિશે કોઈને પણ જણાવ્યું પણ નહીં, કોઈને નથી કહેવું. He just quietly began planning. છાનામાના જ તેને પોતાની યોજના બનાવી કાઢી. As usual, though, he infused all of us with his own enthusiasm when he finally told us about the projects. અને અંતે હંમેશ મુજબ પોતાના ઉત્સાહથી બધાને ઉત્સાહિત કરતા તેમણે પોતાના આ નવા પ્રોજેક્ટ વિશે વાત કરી. Someone asked Walt, how should the Disneyland look like? કોઈકે કહ્યું, વોલ્ટ, ડિઝનીલેન્ડ કેવું લાગવું જોઈએ? ક્વિક, ઝડપથી came the reply, it should look like nothing else on this earth. અરે આ તો એવું કે જેના જેવું આ પૃથ્વી પર બીજું કાંઈ ના હોય એવું લાગવું જોઈએ. Predictably, we had trouble raising money. પૈસા ભેગા કરવામાં અમને તકલીફ પડી. લખો પ્રેડિક્ટેબલી, એડવર્બ છે એટલે પૂર્વ ધારણા કરવાની રીતે એમને એઝ્યુમ કરીએ ને, એઝ્યુમેબલી અથવા ફોરકાસ્ટિંગલી. બરાબર, તો અમને થોડુંક તકલીફ તો પડી. પ્રેડિક્ટ શબ્દ ઉપરથી બનેલું છે, ફોરકાસ્ટ. બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન. જે થયું તે બરાબર, મુશ્કેલી પડી પણ ડિઝનીલેન્ડ શરૂ થઈ ગયું. ક્યારે? ઇન જુલાઈ 1955, 1955માં ડિઝનીલેન્ડની શરૂઆત થઈ ગઈ. અને પ્રથમ દિવસે ઘોડાપુર આવ્યા. જુઓ, સિન્સ ધેટ ફર્સ્ટ ડે મિલિયન્સ ઓફ પીપલ હેવ ફ્લોક્ડ ટુ સી ધ યુનિક ક્રિએશન ઓફ વોલ્ટ્સ ઇમેજિનેશન. ફ્લોક એટલે ટોળામાં આવું. તો પ્રથમ દિવસે જ તેમના અનુમાન મુજબ જ, બરાબર, પ્રથમ દિવસે જ વોલ્ટની કલ્પનાનું અદ્ભુત સર્જન જોવા માટે મિલિયન જેટલા લોકોની ભીડ જામી ગઈ. આ સફળતા કહેવાય ને. બરાબર, ભીડ જામી ગઈ. લાઈક અ કિડ વિથ અ ન્યૂ ટોય. એક નવું ટોય હાથમાં આવ્યું હોય, બાળકના હાથમાં, એક નાના બાળકના હાથમાં નવું રમકડું આવ્યું હોય અને કેમ એ રમતું હોય એમ લોકો રમવા માંડ્યા. ધ બિગેસ્ટ, અને રમકડું કેવું છે? ધ બિગેસ્ટ. ક્વેશ્ચન પૂછાય, ધ્યાન રાખજો. રમકડું એટલે મોટું, સૌથી શાઇનીએસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ, અને દુનિયામાં સૌથી આમ ચમકતું હોય.
બરાબર છે. તો આવું એક રમકડું ડિઝનીલેન્ડના સ્વરૂપમાં લોકોના હાથમાં આવ્યું. વર્લ્ડ યુઝડ ટુ વન્ડર. અહીંયા વન્ડરમાં ડબલ્યુ એ છે, જોજો ઓ નથી. ઓ એટલે વિચારવું થાય. અહીંયા એ છે એટલે રખડવું, ભાટકવું. રોમ વન્ડર થ્રુ ધ પાર્ક. વોલ્ટ પણ હંમેશા પાર્કમાં આટા મારતા. યુઝડ ટુનો ઉપયોગ ફરીથી હેબિચ્યુઅલ પાસ્ટ. બરાબર, યુઝડ ટુ ટેવ, આદત. સ્ટેરિંગ તાકી તાકીને જોવું. સ્ટેર એટલે ગેઝ એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ. કોઈ ટુરિસ્ટ હોય અને જેટલી ખુશી જેવી ટુરિસ્ટ જેવી જ ખુશી અને આશ્ચર્યથી દરેક સમયે આ પાર્કમાં ફરતા અને જોતા. બરાબર, કારણ કે કામ કરવું હોય તો મહેનત તો કરવી પડે ને. ધ ઓવરવેલ્મિંગ સક્સેસ ઓફ વોલ્ટ's ક્રેઝી આઈડિયા ટ્રિગર અ ડ્રામેટિક ફેસ about face in the Disney fortunes. વિદ્યાર્થી મિત્રો, અહીંયા અબાઉટ ફેસનો અર્થ લખી લેજો. સડન અને કમ્પ્લીટ ચેન્જ, એકાએક પૂર્ણ ફેરફાર. અને ટ્રિગરનો અર્થ લખી લેજો, શરૂ કરી દેવું. ઓકે, તો ઓવરવેલ્મિંગનો અર્થ શું છે? ઓવરવેલ્મિંગ એટલે વધારે પડતું. બરાબર છે. તો ઓવરવેલ્મિંગ સક્સેસ ઓફ ઓલ્સ ક્રેઝી આઈડિયા. તો ક્રેઝી આઈડિયા એટલે આઈડિયા તો એકદમ ક્રેઝી જ હતો. બરાબર, સફળતા કેવી મળી? તો વોલ્ટની પાગલ અદ્ભુત કલ્પનાએ અતિ તીવ્ર સફળતાથી ડિઝનીના આર્થિક મૂડીને એકત્ર કરવાની શરૂઆત કરી દીધી. બરાબર, ફોર્ચ્યુન અબાઉટ ફેસ. તો અબાઉટ ફેસ એટલે એકાએક પૂર્ણ ફેરફાર થઈ ગયા, ચેન્જ થઈ ગયો, કમ્પ્લીટ. He remained the simplest of men, yet success never changed the world. છતાં પણ સફળતાથી ક્યારેય પણ વોલ્ટને ફેરફાર થયો નહીં. વોલ્ટને સફળતાથી કોઈ ફેરફાર ન થયો. નકર માણસમાં પૈસા આવી જાય તો માણસમાં ફેરફાર થઈ જાય, પણ આનામાં કોઈ ફેરફાર થયો નહીં. તો વિચાર કરજો, આટલી મૂડી બની ગઈ તેમ છતાંય વોલ્ટ સિમ્પલ જ રહ્યો. એને ક્યારેય અભિમાન ન આવ્યું. બરાબર, રીચ બન્યો છતાંય. હી હેટેડ પાર્ટીઝ. પાર્ટીઓ પણ એને ના ગમતી. એન્ડ હિઝ આઈડિયા ઓફ નાઇટ આઉટ વોઝ અ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. અને કોઈ નાનકડા રેસ્ટોરન્ટમાં જવાનું, બરાબર છે, બર્ગર અને મરચું આ બે જ ખાવાનું, અને આ એના માટે પિકનિક એટલે બસ આજ રાત્રે બહાર જવાનું, આટલું ખાઈ લેવાનું, બાકી કોઈ ખર્ચ કરવાનો નહીં. ઘણા લોકો તો બધું બહારનું જવા દો ને હવે. બરાબર ને, તો આવું બધું બહુ છે. તો જુઓ, એક્સ્ટ્રા વેગન્સ એટલે શું? અહીં લખ્યું છે ઇઝ ઓનલી એક્સ્ટ્રા વેગન્સ. લખો એક્સ્ટ્રા વેગન્સ એટલે વેસ્ટ ફૂલનેસ એટલે અપવ્યય, બિનજરૂરી ખર્ચ. એક જ હતો એનો. વોઝ એ મિનિએચર રેલ રોડ that ran around the grounds of his home. તો જુઓ, એક જ એનો ખર્ચ હતો, બાકી કોઈ નહીં. એમના ઘરની ફરતે ગોઠવાયેલો નાનકડો રમકડાની ટ્રેનનો પાટો. આ જુઓ, મિનિએચર રેલ રોડ, રમકડાની ટ્રેનનો પાટો એ કદાચ તેમનો એકમાત્ર અપવ્યય કે ખોટો ખર્ચો હતો. બરાબર, આગળ જુઓ. વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની. અરે તું આટલા બધા પૈસાનું શું કરીશ ભાઈ? એકવાર એક મિત્રે પૂછ્યું. મિત્ર હોય તો પૂછે ભાઈ. અ ફ્રેન્ડ વન આસ્ક્ડ હિમ પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો. વોલ્ટ સેડ. વોલ્ટે પોતાના સ્ટુડિયો સામે આંગળી રાખીને ઈશારો કરતા કહ્યું. શું કીધું? કે જો આ મારું ખેતર, આ સ્ટુડિયો છે ને મારું ખેતર છે. ખેડૂતને ખેતર વાળું હોય ને, ખેતી કરે ને, એમ કે આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ. મારી પાસે જે પૈસા આવશે ને એ ખેતરમાં ખાતર નાખતો રહીશ, એટલે કે હું ખેતરમાં એ વાવેતર કરતો રહીશ પૈસાનું, ફર્ટિલાઇઝ. It is true that Walt plowed money back into the company almost as fast as it came in. અને એ વાત પણ સાચી છે, સાચું જ હતું કે વોલ્ટ પોતાના દરેક પૈસા કંપનીને પાછા આપતા અને જેટલું શક્ય બને એટલું જલ્દી કરતા. તો માણસ તો મોસ્ટ આઈમ્પી પેરેગ્રાફ છે. શાહુકાર બની ગયા. મેં તો ધનવાન જો ને. બિંગ સોલ્વન્ટ. લખો સોલ્વન્ટ એટલે સંપન્ન, ધનાઢ્ય, રીચ. ફોર ધ ફર્સ્ટ ટાઈમ સિન્સ હી સ્ટાર્ટેડ અ બિઝનેસ gave Walt a chance to develop other ideas. તો પ્રથમવાર સંપન્ન બન્યા, ધનાઢ્ય બન્યા, રીચ બન્યા, સોલ્વન્ટ બન્યા, પછી તેમણે નવો બિઝનેસ શરૂ કરવાની તક પણ અપનાવી લીધી. શું છે? ધીસ ઇન્ક્લુડેડ ધ ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ એન્ડ એલ્પલાઇન લાઇક વેલી. વેલી એટલે ખીણ. હાઈ ઇન ધ સિયેરા માઉન્ટેન્સ. અહીં સિયેરા માઉન્ટેન્સની વાત કરી છે. બરાબર છે. તો કઈ તક બિઝનેસ શું કર્યું? કાચી ધાતુના વિકાસનો પણ સમાવેશ થાય છે. તો જુઓ, અહીં કાચી ધાતુનો વિકાસ, ડેવલપમેન્ટ કરે, વિકાસ કર્યો. મિનરલ કાઇન્ડ કાચી ધાતુ,
બરાબર. સિયેરા પર્વતોની ઉચ્ચ પ્રદેશોની ખીણોમાં આ બિઝનેસ એણે શરૂ કરાવ્યો. ત્યાર પછી નંબર 2, અ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ ફોર વિચ હી ડોનેટેડ ધ લેન્ડ એન્ડ સેવરલ મિલિયન્સ ઓફ ડોલર્સ. પછી નંબર 2, એમના માટે કેલિફોર્નિયાની આર્ટ્સ ઇન્સ્ટિટ્યૂટ માટે જમીન તથા કેટલાક મિલિયન ડોલર્સ દાન કર્યા. વિચાર કરો, દાન કરવું, ચેરિટી બિગિન્સ એટ હોમ. શરૂઆત તો થાય ને ઘરેથી, તો એણે દાન કર્યું. બરાબર. નંબર 3, મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ, $100 million ડિઝની વર્લ્ડ એન્ડ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા. અને બધા બરાબર નવીન વિચારોમાંનું સૌથી વધુ મહત્વાકાંક્ષી હતું ફ્લોરિડામાં આવેલું $100 million ડિઝની વર્લ્ડ અને સિટી ઓફ ટુમોરો. ટ્રેજિકલી, દુર્ભાગ્ય દોસ્તો, પાઠના અંત તરફ આપણે જઈએ છીએ. ઇન ધ મિડ્સ ઓફ ઓલ ધીસ એક્ટિવિટી, આ બધી પ્રવૃત્તિની વચ્ચે, બરાબર છે, વોલ્ટ વોઝ સ્ટ્રાઇકન વિથ ફેટલ ડિસીઝ. વોલ્ટ એક જીવલેણ બીમારીમાં સપડાયો. લખો ફેટલ એટલે જીવલેણ, ફાટલ નહીં હો, હા ફેટલ, બરાબર, કોઝિંગ ડેથ, એને કહેવાય ફેટલ. આઈ હર્ડ હિમ રિફર ટુ ધીસ ક્રુઅલ બ્લો ઓનલી વન્સ. એનો ભાઈ રોય ડિઝની લખે છે, વિધિની આ ક્રૂરતા વિશે વાત કરતા તેમને મેં એક જ વાર સાંભળ્યા. ક્રૂરતા વિશે વાત કરતા એક જ વાર, ક્રુઅલ બ્લો, એક જ વખત. જુઓ, વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ, હી ટોલ્ડ મી ડોન્ટ ગેટ ઇટ. મને એક જ વખત એણે કહ્યું હતું, આ જે પણ રોગ મને થયો છે તે તને ના થાય એનું ધ્યાન રાખજે. બરાબર, બીડી, સિગારેટ, તમાકુ આ બધું બંધ કરવાનું, એવું એને ટૂંકમાં કીધું. સમજી ગયા હવે? આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ ધ નાઇટ બિફોર હી ડાઇડ. તો મૃત્યુ પામ્યા એ પહેલાની રાતે હું એમને હોસ્પિટલમાં મળવા પણ ગયેલો. ઓલ્ધો ડિસ્પરેટલી ઇલ, ડિસ્પરેટલી એટલે લખો સખત બીમાર હોવા છતાં પણ, અતિ બીમાર હોવા છતાં પણ, વધારે પડતા લખો સિરિયસલી, ગંભીરપણે બીમાર હોવા છતાં પણ, હી વોઝ ફુલ ઓફ પ્લાન્સ ફોર ધ ફ્યુચર એઝ હી હેડ બીન ઓલ હિઝ લાઈફ. વિચાર કરજો, બીમારી હોવા છતાં પણ અવનવા પ્રોજેક્ટોથી ભરેલું એમનું માઇન્ડ હતું. પોતાના સમગ્ર જીવન દરમિયાન એણે બનાવ્યા હતા ને એ જ. વોલ્ટ યુઝડ ટુ સે ધેટ ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ્ડ. વોલ્ટ હંમેશા એક જ વાત કરતો, ડિઝનીલેન્ડનો ક્યારેય અંત ના આવવો જોઈએ. એન્ડ ઇટ નેવર વિલ, અને સાચે જ તેનો ક્યારેય અંત નહીં આવે. આઈ લાઈક ટુ થિંક ટુ ધેટ વોલ્ટ ડિઝનીઝ ઇન્ફ્લુઅન્સ વિલ નેવર બી ફિનિશ્ડ. તેમના સર્જન દ્વારા મને પણ એક વાત કરવાની ગમે છે કે વોલ્ટ ડિઝનીની અસરનો ક્યારેય અંત નહીં થાય, ક્યારેય અંત નહીં થાય. થ્રુ હિઝ ક્રિએશન્સ, તેમના સર્જન દ્વારા ફ્યુચર જનરેશન્સ વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ વોટ હી વન્સ described as that precious ageless something in every human being which makes us play with children's toys and laugh at silly things and sing and in the bathtub and dream. તો દોસ્તો, અહીં પણ ઘણા બધા શબ્દ છે. જુઓ, તેમના સર્જન દ્વારા ભવિષ્યમાં આવનારી પેઢીઓ, એને કહેવાય ફ્યુચર જનરેશન્સ, આવનારી પેઢીઓ પણ તે વાતની ઉજવણી ચાલુ રાખશે. કન્ટિન્યુ સેલિબ્રેટ એટલે સેલિબ્રેટ કરવાનું ચાલુ રાખશે કે જેમણે એકવાર વર્ણવ્યું હતું. હા, એકવાર વર્ણવ્યું હતું. વન્સ ડિસ્ક્રાઇબ્ડ, શું વર્ણવ્યું હતું? કે આપણા દરેકમાં રહેલું એવું કંઈક અનમોલ છે, ધેટ પ્રેસિયસ, અનમોલ છે, એજલેસ, એની કોઈ ઉંમર તો હોય નહીં, એટલે એજલેસ શબ્દ આપ્યો. બરાબર, કારણ કે અનડાઈંગ કહેવાય ને, અંત જ ના આવે એવું. બરાબર, તો જુઓ, એવું કંઈક અનમોલ છે જે આપણને એક નાના બાળકના રમકડાથી રમવા પ્રેરે છે. નાના બાળકનું રમકડું હાથમાં આવે તો આપણે આમ ઘણી વાર રમી લઈએ છીએ. ઘણા તો આપણે કોઈનું ધ્યાન ના હોય એ રીતે રમી લેતા હોય, કદાચ જાહેરમાં શરમ આવતી હોય તો. બરાબર ને? તો આપણામાં એવું કંઈક તો છે જ ને, અનમોલ તો કંઈક એવી તો હશે જ ને, આપણામાં એવું કંઈક પ્રેસિયસ પડેલું હશે ને ભગવાને હ્યુમન બિંગમાં. વિચ મેક અસ પ્લે, મેક આ કોઝલ વર્બ છે, મેક સાથે કરતા એટલે વી બનાવશે, મેક અસ ફરજ પાડવી. બરાબર છે? તો જુઓ, અહીંયા મેક અસ પ્લે વિથ ચિલ્ડ્રન્સ ટોયઝ એન્ડ લાફ એટ સિલી થિંગ્સ. તો જે નાની નાની વસ્તુઓ પર ખિલખિલાટ હસવા માટે પણ આપને મજબૂર કરે છે અથવા તો પ્રેરે છે. એન્ડ સિંગ ઇન ધ બાથ ટબ, અને આપણે બાથ ટબમાં ગાવા માંડીએ છીએ અને સપના જોવા માટે મજબૂર થઈ જઈએ છીએ.